હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી ચાસણીમાંથી બિસ્કિટની રેસીપી. જેના માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. જે રોટલીનો લોટ આવે છે તે જ લીધો છે. ત્યાર પછી અડધો કપ જેટલો મેદો લેવાનો છે અને તેની સાથે અહીંયા 1/4 કપ જેટલી સૂજી લઈ લીધી છે. હવે તેની અંદર ચીપટી આપણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1/4 કપ જેટલું ઘી કે તેલ તમે કંઈ પણ એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને મુઠ્ઠી વડે ત્યાર સુધી આપણે એની અંદર મોણ એડ કરી દેવાનું છે. આ રીતની મુઠ્ઠી વળવી જોઈએ. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલી ગુલાબજાંબુની ચાસણી બચેલી હતી તે એડ કરી છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. જો તમારી પાસે ચાસણી વધારે હોય તો તમે એડ કરી શકો છો, પણ જો અડધો કપ ચાસણીની અંદર જ જો તમારો લોટ બંધાઈ જતો હોય તો અડધો કપ જ લોટનો યુઝ કરવાનો છે. અને જો ચાસણી નહીં હોય અને તમારો લોટ નહીં બંધાતો હોય તો તમે પાણીનો યુઝ કરી શકો છો. 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ પછી સૂજી પણ ફૂલી જશે અને લોટ પણ બરાબર સેટ થઈ જશે. હવે તેમાંથી નાના નાના લુયા લેવાના છે અને તેને આ રીતે ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો અને આ રીતે હલકું દબાવી દેવાનું છે. અને હવે બિસ્કિટની ઉપર ડિઝાઇન બનાવવાની છે, તો આ રીતે ચમચીની મદદથી મેં ડિઝાઇન બનાવી દીધી છે. તમે કોઈ પણ રીતે ડિઝાઇન બનાવી શકો છો. આ જ રીતે બીજો પણ લોયો લેવાનો છે અને તેને આ રીતે દબાઈ દેવાનું છે અને ચમચીની મદદથી ડિઝાઇન આપી દેવાની છે. તો અહીંયા બધી જ બિસ્કિટ મેં રેડી કરી દીધી છે. હવે જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે તેની અંદર પણ બેક કરી શકો છો. અહીંયા હું તેલની અંદર તળું છું, તો તેલને આપણે મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ. તેની અંદર જેટલી બી બિસ્કિટ આવે તેટલી એડ કરી દેવાની છે. ત્યાર પછી તેને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે. તો ચમચીની મદદથી તેને ઉલટપુલટ કરવાની છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી તેને તળી લેવાની છે. તો બિસ્કિટનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો તેને કાઢી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ રીતે જો તમારી પાસે ચાસણી વધી હોય તો તમે આ રીતે બિસ્કિટ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.